હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આપણે જોઈ રહ્યા છીએ ચોથી જૈવિક ક્રિયા જેનું નામ છે ઉત્સર્જન. છેલ્લા લેક્ચરમાં આપણે વનસ્પતિમાં ઉત્સર્જન કેમ થાય તે જોયું હતું અને આજે આપણે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર ભણવાના છીએ. આપણા 10મા ધોરણના વિજ્ઞાનનો 6ઠ્ઠો પાઠ જૈવિક ક્રિયા અને એમાં ચોથી જૈવિક ક્રિયા જોવાની છે આપણે ઉત્સર્જન. તો વનસ્પતિમાં ઉત્સર્જન આપણે જોઈ લીધું છે. આજે આપણે જોવાના છીએ મનુષ્યમાં ઉત્સર્જન. તો મનુષ્યમાં ઉત્સર્જન અને મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આપણે છેલ્લા લેક્ચરમાં સમજ્યા હતા કે ઉત્સર્જન એટલે શું. ઉત્સર્જન એટલે ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ કરવાની વ્યવસ્થા. તો ઉત્સર્ગ દ્રવ્યો એટલે શું? તો કે આપણા શરીરમાં ચાલતી ચયાપચયની પ્રક્રિયા દરમિયાન બે પ્રકારના પદાર્થો ઉત્પન્ન થાય. આપણે જે ખોરાક ખાઈએ, આપણે શ્વાસોશ્વાસની અંદર જે ઓક્સિજન ગ્રહણ કરીએ, જેમ ઓક્સિજન ગ્રહણ કરીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, એ ઉત્સર્ગ દ્રવ્ય છે, નકામો પદાર્થ છે. એવી જ રીતે આપણે જે ખોરાક ખાઈએ છીએ, પાણી પીએ છીએ, એમાંથી બે જાતના પદાર્થો બને, બે પ્રકારના, ઉપયોગી, બિનઉપયોગી. સમજાય છે? સારા ને ખરાબ, કામના ને નકામા, જરૂરી ને બિનજરૂરી. તો આ બે, તો જે બિનજરૂરી બિનઉપયોગી પદાર્થો જે છે, તો શરીરમાં ઉત્પન્ન થતા બિનઉપયોગી પદાર્થોનો શરીરમાંથી નિકાલ કરવાની પ્રક્રિયાને શું કહે છે? ઉત્સર્જન કહે છે. તો આને આપણે ઉત્સર્જન ભણવાના છે. ઉત્સર્જન કહે છે. તો આપણા શરીરમાં જે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો સામાન્ય રીતે એમાં નાઇટ્રોજન વધારે હોય. નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો હોય. તો નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી નિકાલ કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. વાત સમજાણી તમને? ખાસ કરીને અંદર યુરિક એસિડ હોય. કોણ હોય? યુરિક એસિડ અને યુરિયા. આ બે શબ્દ ખાસ લખવાના. આપણા મૂત્રની અંદર યુરિયા અને યુરિક એસિડ હોય. યુરિયા અને યુરિક એસિડ. તો આ બંને નામ ખાસ યાદ રાખજો. આ બંનેનો આપણા શરીરમાંથી આપણે નિકાલ કરવો છે. એના માટેનું જે તંત્ર છે એનું નામ છે ઉત્સર્જન તંત્ર. તો સૌથી પહેલા મેં તમને કીધું હતું છેલ્લા લેક્ચરમાં કે આપણે આ જે ઉત્સર્જનની વાત કરીને, ઉત્સર્જનની પ્રક્રિયા એટલે શું? તો કે 2 માર્કના 4 સવાલ. 2 માર્કના 4 સવાલ કયા? તો છેલ્લા લેક્ચરમાં આપણે ભણ્યા હતા વનસ્પતિમાં ઉત્સર્જન, એ 2 માર્કનો સવાલ હતો. બીજો સવાલ મનુષ્યના ઉત્સર્જન તંત્રનું વર્ણન, તો એ હમણાં આપણે જોઈ રહ્યા છીએ, એ 2 માર્કનો સવાલ. ત્રીજો ઉત્સર્ગ એકમની રચના. ઉત્સર્ગ એકમ એટલે ઉત્સર્જન તંત્રમાં જે ઉત્સર્ગ એકમ મૂત્રપિંડ નલિકા આવે છે, એ 2 માર્કનો સવાલ. અને છેલ્લો સવાલ મૂત્ર નિર્માણની ક્રિયા. બરોબર? તો આટલી વાતો ખાસ જોવાની છે. તો સૌથી પહેલા આપણે 2 માર્કનો સવાલ જોઈ રહ્યા છીએ, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. તો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર એમાં શું શું આવેલું છે? મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં 1 જોડી મૂત્રપિંડ, 1 જોડી મૂત્રવાહિની, 1 મૂત્રાશય અને 1 મૂત્રમાર્ગ. જો અહીંયા આકૃતિ બહુ સિમ્પલ છે, ધ્યાન આપો. અહીંયા હું આકૃતિ દોરું છું. આવી રીતે 2 મૂત્રપિંડ દોરવાના. મૂત્રપિંડને અંગ્રેજીમાં કિડની કહેવાય. મૂત્રપિંડ શબ્દ બહુ વ્યવહારુ નથી. આપણે ગુજરાતી લોકો છીએ તો પણ એમ કહીએ કે મને કિડની બગડી ગઈ છે, કિડની ખરાબ થઈ છે, કિડનીમાં પ્રોબ્લેમ છે. દાદા કેમ ઓફ થઈ ગયા? તો કે કિડની ફેલ થઈ ગઈ. આપણે એમ નથી કહેતા કે મૂત્રપિંડ ફેલ થઈ ગયું, પણ એનું ગુજરાતી મૂત્રપિંડ થાય એ હકીકત છે. અંગ્રેજીમાં એને કિડની કહેવાય. તો આ 2 કિડની છે. અને આ બંને કિડની છે ને કોની સાથે જોડાયેલી હોય? આપણી જે મહાશિરા અને મહાધમની. આ કોણ છે? મહાધમની. અને આ કોણ છે? મહાશિરા. બરોબર? ધ્યાન આપો. હવે આ બંનેને છે ને બંનેમાંથી આવી રીતે વિભાજિત થાય. બંનેમાંથી આ મહાશિરામાંથી આ જે મહાશિરા છે એમાંથી શિરા બને, અને આ જે ધમની છે એમાંથી ધમની બને. સમજાણું? તો આ બધા જ આની સાથે જોડાયેલા હોય. આની સાથે જોડાયેલા હોય. તો આ કોણ હતું? મહાશિરા. આ કોણ છે? મહાધમની. આ બંને કોણ છે? મૂત્રપિંડ. ડાબી બાજુનું મૂત્રપિંડ, જમણી બાજુનું મૂત્રપિંડ. બરાબર છે? અને હવે આપણે આગળ વધીએ તો આ બંને મૂત્રપિંડમાંથી એક મૂત્ર નલિકા નીકળે, મૂત્રવાહિની જેને કહેવાય. આવી પાતળી લાંબી મૂત્રવાહિની આવે. અને આપણે ડબલ કરી નાખવાનું,
આકૃતિ ખાસ જરૂરી છે એટલે આકૃતિ દોરતા શીખજો મિત્રો. આકૃતિ બહુ અગત્યની છે. આ એક મૂત્રવાહિની, બીજી મૂત્રવાહિની અહીંથી દોરવાની, અહીંયા આવે પાતળી લાંબી વાહિની આવે, આવી રીતે સરસ દોરવાની. અને બંને ક્યાં ખુલ્લે? અહીંયા મૂત્રાશયમાં. આ મૂત્રાશય છે, બરોબર. તો આનું નામ છે મૂત્રવાહિની. આ કોણ છે? મૂત્રવાહિની. અને આ કોણ છે? મૂત્રાશય. અહીંયા શું છે? મૂત્રમાર્ગ. જો બધા જ શબ્દો મૂત્ર સાથે જોડાયેલા છે. મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ. આ છે ને ધમની. અને આ જો આ મહાશિરા છે તો આને મૂત્રપિંડ શિરા કહેવાય. આ મહાધમની છે તો આને મૂત્રપિંડ ધમની કહેવાય. તો અહીંયા મહાશિરા અને મૂત્રપિંડ ધમની પણ તમે લખી શકો. અહીંયા લખી શકો. એકનું નામ લખવાનું મૂત્રપિંડ શિરા અને એકનું નામ લખવાનું મૂત્રપિંડ ધમની. આનું નામ છે મૂત્રપિંડ ધમની. એક ડાબી બાજુ હોય ને એક જમણી બાજુ હોય. તો આ 2 માર્કનો સવાલ છે. આટલું જ દોરવાનું. 2 મૂત્રપિંડ દોરવાના, મહાશિરા, મહાધમની, 2 મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. તો આવી રીતે આ આપણો 2 માર્કનો સવાલ શું થાય કે મનુષ્યના શરીરની અંદર 2 મૂત્રપિંડ આવેલા છે. ક્યાં આવેલા છે? ઉદર ગુહામાં. ઉદર ગુહાની કઈ બાજુ? પાછળના ભાગમાં, એટલે કે પાર્શ્વ બાજુએ જે આપણો કરોડ સ્તંભની કશેરુકા છે. કોની? કરોડ સ્તંભની કશેરુકા. આવો શબ્દ યાદ રાખજો. કરોડ સ્તંભની કશેરુકા. કશેરુકા એટલે મણકા ની. કશેરુકાની પાર્શ્વ બાજુએ આવેલા છે. પાર્શ્વ બાજુએ કોણ આવેલું છે? 2 મૂત્રપિંડ. બરોબર. બંને મૂત્રપિંડની અંદર મૂત્રપિંડ ધમની અને મૂત્રપિંડ શિરા સાથે જોડાયેલા છે. પછી મૂત્રપિંડમાંથી પાતળી લાંબી નલિકા નીકળે છે, તેને મૂત્રવાહિની કહે છે. મૂત્રવાહિની મૂત્રાશયમાં ખુલે છે અને મૂત્રાશય જ્યારે મૂત્રથી ભરાઈ જાય છે અને સંકોચન પામે છે તો મૂત્ર માર્ગમાંથી બહાર નીકળે છે. તો આટલું વર્ણન થઈ ગયું આપણું ઉત્સર્જન તંત્ર. 2 માર્કનો સવાલ. બીજો 2 માર્કનો સવાલ કયો છે? બીજો 2 માર્કનો સવાલ છે મનુષ્યનો ઉત્સર્ગ એકમ. મનુષ્યનો ઉત્સર્ગ એકમ એટલે શું ખબર છે? આપણું જે મૂત્રપિંડ છે ને, તો પ્રત્યેક મૂત્રપિંડમાં 10 લાખ, કેટલા લાખ? 10 લાખ ઉત્સર્ગ એકમ હોય. હવે આ ઉત્સર્ગ એકમ એટલે શું? ઉત્સર્ગ એકમને સંસ્કૃતમાં વૃક્કાણુ પણ કહે છે. શું કામ વૃક્કાણુ? કારણ કે કિડની છે ને, આ મૂત્રપિંડને આપણે સંસ્કૃતમાં વૃક્ક પણ કહીએ છીએ. વૃક્ક એટલે મૂત્રપિંડ, કિડની, વૃક્ક. અને વૃક્કનો અણુ એટલે વૃક્કાણુ. તો એને ઉત્સર્ગ એકમ પણ કહેવાય. અથવા તો એનું બીજું નામ છે મૂત્રપિંડ નલિકા. આ એકદમ ગૂંચળામય મૂત્રપિંડ નલિકા છે. કેવી છે? મૂત્રપિંડ નલિકા. એક કિડનીમાં કેટલા હોય? 10 લાખ. તો એક માણસમાં કેટલા હોય? 20 લાખ. કારણ કે પ્રત્યેક માણસમાં એક જોડી કિડની છે, એક જોડી મૂત્રપિંડ છે. એટલે 20 લાખ ઉત્સર્ગ એકમ હોય. આપણે એક જ ઉત્સર્ગ એકમની આકૃતિ દોરવાના છીએ. એક જ મૂત્રપિંડ નલિકા એટલે કે વૃક્કાણુની આપણે આકૃતિ દોરવાના છીએ હમણાં અહીંયા. તો તમે સમજો, એની અંદર એની રચના તમારે 2 માર્કમાં પૂછાય. બીજું, એમાં થતી પ્રક્રિયા એટલે મૂત્ર નિર્માણની ક્રિયા 2 માર્કમાં પૂછાય. તો જો મૂત્ર નિર્માણની ક્રિયા પૂછે તો આકૃતિ દોરવાની નહીં, પણ તમને ઉત્સર્ગ એકમની આકૃતિ દોરો અથવા તો મૂત્રપિંડ નલિકાનું રચના સમજાવો તો આકૃતિ દોરવાની. તો ચાલો મિત્ર, આપણે એની આકૃતિ પણ એક વખત જોઈ લઈએ. અહીંયા જો એની આકૃતિ દોરી રહ્યો છે સાથે સાથે, એટલે તમને ધ્યાન પડે. ઉત્સર્ગ એકમ નામ શબ્દ યાદ રાખજો. ઉત્સર્ગ એકમ બોલો, તમે ઉત્સર્ગ એકમ બોલો તો પણ ચાલે, તમે મૂત્રપિંડ નલિકા બોલો તો પણ ચાલે, અને તમે મૂત્રપિંડ નલિકા ઉત્સર્ગ એકમ. તો એની આકૃતિ છે ને, તો એમાં સરસ મજાની એક પ્યાલાકાર રચના હોય છે. પ્યાલા જેવી રચના, બેવડી દિવાલ વાળી, કપ જેવી રચના. પ્યાલો એટલે કપ. આવો કપ જેવી રચના છે. અને આ કપની અંદર રુધિર કેશિકાનું જાળું હોય, અને રુધિર કેશિકા ગુચ્છ કહેવાય. શું કહેવાય? રુધિર કેશિકા ગુચ્છ. સમજી લો, બરોબર. અહીંયા છે ને મૂત્રપિંડ ધમની અંદર દાખલ થાય. આ મૂત્રપિંડ ધમની છે, મૂત્રપિંડ ધમની, બરોબર. હવે અહીંયા છે ને, આનું નામ છે બાઉમેનની કોથળી. પછી નામકરણ કરીએ આપણે. અહીંથી આવી ગૂંચળા વાળી રચના દોરવાની ખાસ, પછી અહીંથી ઉપર જવા દેવાની. આટલું દોરવાનું, ધ્યાન આપજો. આવી રીતે આમ આટો મારીને દોરવાનું. હવે આને આવી રીતે દોરવાનું, સાથે સાથે આપણે દોરવાનું છે. તો આવી રીતે દોરવાનું. તો આમાં શું કરશું? આપણે આટલું ભૂસી નાખશું, એટલે શું થશે? ઓવરલેપ નહીં દેખાય. હવે આ ભાગ છે ને, એને પાછો આમ ગૂંચળામય બનાવવાનો.
ગૂંચળામય બનાવવાનો, પછી સીધો નીચે લઈ લેવાનો. સમજાય છે મિત્રો? પાછો એને અહીંયા ઉપર લઈ લેવાનો, ડબલ લાઈનમાં પાછો એને આવી રીતે ઉપર લઈ લેવાનો. પછી અહીંયા પાછું છે ને 1-2 ગૂંચળા દોરવાના છે, આમ નીચે આવી જાવ. સમજાય છે? તો આવી રીતે એક ગૂંચળું દોર્યું, પછી બીજું ગૂંચળું પણ દોર્યું, અને આની અંદર થઈ. પણ અહીંયા શું યાદ રાખવાનું કે અહીંયા વચ્ચેથી તમે ભૂસી નાખો ને તો શું લાગે આપણને, આપણું ડ્રોઈંગ સારું છે એવું લાગે. સમજાય છે? તો આવી રીતે હવે શું થશે, આને ખાલી આ છે સંગ્રહણ નલિકા, બસ આનો છેડો અહીંયા છૂટો મૂકી દેવાનો છે. કોની રચના જોઈ રહ્યા છીએ? મૂત્રપિંડ નલિકા. એકદમ ગૂંચળાદાર રચના છે. સમજાય છે? આ એવું નથી કે આવા જ તમારે રાઉન્ડ કરવા પડે, તમારી ઈચ્છા પ્રમાણે ગૂંચળા બનાવવાના છે. 2-3 ગૂંચળા બનાવીને મૂકી દેવાનું. તો આ છે મૂત્રપિંડ નલિકાનો ગૂંચળામય ભાગ. કયો ભાગ છે? ગૂંચળામય ભાગ. ઘણી વખત આને દૂરસ્થ ગૂંચળામય ભાગ કે, આને નિકટવર્તી કે. આ નિકટ એટલે નજીકનો, આ નિકટવર્તી ગૂંચળામય ભાગ છે, અને આ દૂરસ્થ ગૂંચળામય ભાગ છે. ન લખો તો પણ ચાલે, માત્ર શું લખવાનું જરૂરી છે? ગૂંચળામય ભાગ. બરોબર? આ સંગ્રહણ નલિકા છે. આનું નામ ખાસ લખવાનું. કોણ છે? સંગ્રહણ નલિકા. આ સંગ્રહણ નલિકા છે. આનું નામ લખજો. આ હેન્લેનો પાસ છે. આ કોણ છે? હેન્લેનો પાસ. આનું નામ તો ખાસ લખવાનું છે. આ છે બાઉમેનની કોથળી. કોની કોથળી? બાઉમેનની કોથળી. અને આ રુધિર કેશિકા ગુચ્છ છે. રુધિર કેશિકા ગુચ્છ ક્યાં છે? અહીંયા. આની અંદર કોણ છે? રુધિર કેશિકા ગુચ્છ. બરોબર? આ વાટકા જેવી રચના છે. તો આ હવે આ આખી જે રચના છે ને, એમાં તમારે વચ્ચે વચ્ચે આવી રીતે રુધિર કેશિકાઓ દોરવી પડે. આ રુધિર કેશિકાઓ છે ને, આની સાથે સાથે જોડાયેલી છે. સમજાણું તમને? તો આ બધી જ રુધિર કેશિકાઓ એકબીજા સાથે જોઈન્ટ પણ હોય, અને આવી રીતે આની સાથે જોડાયેલી છે. આટલું બતાવી દેવાનું. તો આ કોણ છે? રુધિર કેશિકા. બરોબર? ફરીથી આખી રચનાને સમજી લો મિત્રો. અહીંયા જો આપણે શું જોઈ રહ્યા છીએ? 2 માર્કના 2 સવાલ ભણી રહ્યા છીએ. સવાલ પહેલો, ઉત્સર્ગ એકમની રચના સમજાવો, અથવા મૂત્રપિંડ નલિકાની રચના સમજાવો. આટલી આકૃતિ દોરવાની, અંગોના નામ લખવાના, એટલે વાત પૂરી થઈ જાય. તો આકૃતિ આપણે દોરી, તો લખવાનું શું? તો કે ઉત્સર્ગ એકમની શરૂઆત બાઉમેનની કોથળીથી થાય છે, જે કપ જેવી રચના છે, જેમાં રુધિર કેશિકા ગુચ્છ આવેલું છે. ત્યાર પછી એનો ગ્રીવાનો ભાગ છે, આને ગ્રીવા પણ કહેવાય. ગ્રીવા, ડોક, ગૂંચળાદાર ગ્રીવા છે. ગ્રીવા પછી એકદમ ગૂંચળામય ભાગ છે, એ હેન્લેનો પાસમાં થઈ અને સંગ્રહણ નલિકામાં ખુલે છે. આને ઉત્સર્ગ એકમ અથવા તો વૃક્કાણુ અથવા તો મૂત્રપિંડ નલિકા કહે છે. આટલું સમજાણું? તો આ સંગ્રહણ નલિકા પછી છેલ્લે ક્યાં ખુલે? આ વર્ણન લખો ત્યારે લખવાનું. સંગ્રહણ નલિકા મૂત્રપિંડ નિવાપમાં ખુલે. ક્યાં ખુલે? મૂત્રપિંડ નિવાપ એટલે મૂત્રપિંડની ગરણી. અને મૂત્રપિંડ નિવાપ ક્યાં ખુલે છે? મૂત્રવાહિનીમાં. અને પછીની રચના તો આપણને ખબર છે. મૂત્રવાહિની ક્યાં ખુલે છે? મૂત્રાશયમાં. અને મૂત્રાશય ક્યાં ખુલે છે? મૂત્ર માર્ગમાં ખુલે છે. મૂત્ર માર્ગમાં. બરાબર? તો આ રચના લખવાની થઈ ગઈ. ફરીથી રચના સમજી લઈએ. રચનામાં શું લખવાનું? બાઉમેનની કોથળી, રુધિર કેશિકા ગુચ્છ, ગ્રીવા, આ ગૂંચળામય ભાગ, હેન્લેનો પાસ, પછી સંગ્રહણ નલિકા, એ મૂત્રપિંડ નિવાપમાં ખુલે. મૂત્રપિંડ નિવાપ મૂત્રવાહિનીમાં ખુલે. મૂત્રવાહિની મૂત્રાશયમાં ખુલે. અને મૂત્રાશય મૂત્ર માર્ગ વડે શરીરની બહાર ખુલે છે. હવે સમજવાનું છે બીજો 2 માર્કનો સવાલ, મૂત્ર નિર્માણની ક્રિયા. બીજો 2 માર્કનો સવાલ કયો છે? મૂત્ર નિર્માણની ક્રિયા. આ તમને ખાસ આવડતો હોવો જોઈએ. તો મૂત્ર નિર્માણની ક્રિયા જો તમને 2 માર્કમાં પૂછે તો એમાં આકૃતિ દોરવાની આવતી નથી. પણ જો તમને 4 માર્કનો સવાલ પૂછે તો આની રચના પણ થઈ ગઈ અને મૂત્ર નિર્માણની ક્રિયા પણ થઈ ગઈ. તો 2 માર્કથી વધારે માર્કનો સવાલ હોય તો જ આકૃતિ દોરીને વર્ણન કરવાનું. જો ખાલી મૂત્ર નિર્માણની ક્રિયા પૂછી હોય તો આટલું લખવાનું કે આખા શરીરમાંથી ધમની ક્યાં લાવે છે રુધિરને? તો કે રુધિર કેશિકા ગુચ્છ એટલે કે બાઉમેનની કોથળીમાં રુધિર આવે છે. આ બાઉમેનની કોથળીમાં રુધિર કેશિકાઓનું જાળું રહેલું છે. આ રુધિર કેશિકા આપણે જાણીએ છીએ એક કોષીય પાતળી દિવાલ ધરાવે છે. અને આ પાતળી દિવાલમાં હવે આપણું જે રુધિર છે ને, એની અંદર આ ઉત્સર્ગ દ્રવ્યો છે. આ યુરિયા, યુરિક એસિડ, નાઇટ્રોજન યુક્ત પદાર્થો બધા કોની અંદર છે? આની અંદર છે. આની અંદર એટલે કે રુધિરની અંદર. તો રુધિર ક્યાં આવ્યું? આ બાઉમેનની કોથળીમાં.
અહીંથી ગળાય અને જો અહીંયા આ એરો કર્યો છે ને, અહીંયા આ ગાળણ બધું ક્યાં નીકળશે? આ નલિકામાં આવશે, આ વાટકામાંથી. એટલે કે આ જે કપ જેવી રચના છે એમાંથી ગાળણ ક્યાં આવશે? અહીંયા. તો આ ગાળણ છે. આ ગાળણને સૂક્ષ્મ ગાળણ પણ કહે છે. આ કેવું ગાળણ કહેવાય? સૂક્ષ્મ ગાળણ. ઓકે, તો અહીંથી પ્રવાહી ગળાઈને આમાં આવ્યું. આ પ્રવાહી ધીરે ધીરે મૂત્રપિંડ નલિકામાં આગળ વધે છે. એ દરમિયાન મૂત્રપિંડ નલિકાની આજુબાજુ આવેલી રુધિર કેશિકાઓ એમાં ગળાઈને ગયેલા જે કામના પદાર્થો, ઉપયોગી પદાર્થો પણ આની અંદર ગળાઈ જાય છે. એટલે જયારે પ્રારંભિક ગાળણ થાય, પહેલું ગાળણ જયારે થાય ને, ત્યારે કેટલીક વસ્તુ આપણે ઘણી વખત કચરો વાળતા હોય તો વાળતા વાળતા ક્યાંક કોઈનું કામની વસ્તુ પડી ગઈ હોય, સરસ મજાનું કોઈનું ઘરેણું પડી ગયું છે, કાનની બુટ્ટી પડી ગઈ છે, તો એને આપણે વાળી નહીં નાખીએ, પાછું લઈ લેશું, કામની વસ્તુને પાછી લઈ લેશું. તો એવી રીતે આથી ગાળણની અંદર કેટલાક કામના પદાર્થો છે. કયા કયા કામના પદાર્થો છે? તો એના નામ ખાસ યાદ રાખવાના. કામના પદાર્થોની અંદર એમિનો એસિડ ગળાઈ જાય તો આપણે એને પાછું લઈ લેવાનું હોય. પછી ખનીજ ગળાઈ જાય એની અંદર તો એને આપણે પાછું લઈ લેવાનું, ખનીજ, અથવા તો એને ક્ષાર પણ કહેવાય. પછી ગ્લુકોઝ ગળાઈ જાય, ગ્લુકોઝ જાય તો ગ્લુકોઝને પાછું લઈ લેવાનું છે. અને વધારાનું પાણી, ઘણી વખત પુષ્કળ પાણી, આ જે વધારાનું પાણી પણ એને આપણે પાછું લઈ લઈએ. તો આ 4-5 પદાર્થો જે ગળાઈને જતા હોય ને, તો રુધિર કેશિકા એનું પુનઃ શોષણ કરે. રુધિર કેશિકા શું કરે છે? પુનઃ શોષણ. અને પુનઃ શોષણ કરી અને ફરીથી એને રુધિરમાં દાખલ કરે છે. તો ફરીથી યાદ રાખો, બાઉમેનની કોથળીમાં સૂક્ષ્મ ગાળણની પ્રક્રિયા થાય. આ ગાળણ વહેતું વહેતું મૂત્રપિંડ નલિકામાં આગળ વધે. એ દરમિયાન એની આજુબાજુ રહેલી રુધિર કેશિકાઓનું રુધિર એમાં રહેલા ઉપયોગી દ્રવ્યો જેવા કે એમિનો એસિડ, ખનીજ, ક્ષાર, ગ્લુકોઝ અને પાણી આનું પુનઃ શોષણ કરે. અને પુનઃ શોષણ કરી લીધા પછી પ્રવાહી જે આગળ વધે એ પ્રવાહીને આપણે શું કહીએ છીએ? મૂત્ર કહીએ છીએ. આ મૂત્ર ક્યાં આવે છે? સંગ્રહણ નલિકામાં આવે છે, ત્યાંથી મૂત્રપિંડ નિવાપમાં આવે છે, ત્યાંથી મૂત્રવાહિનીમાં થઈ અને મૂત્રાશય ભરાય છે. મૂત્રાશયની ક્રિયા એ આપણા ચેતાતંત્ર સાથે સંકળાયેલું છે. ઘણી વખત આપણને વોશરૂમ લાગેલી હોય, મૂત્રાશય ભરાઈ ગયો હોય, છતાં પણ આપણે કંટ્રોલ કરવો હોય તો 10 મિનિટ, 20 મિનિટ, કલાક, અડધો કલાક કરી શકીએ છીએ. એટલે ચેતાતંત્ર સાથે સંકળાયેલી છે, આપણા મન સાથે. અને જેવું મૂત્રાશય સંકોચન પામે અને પછી આપણે મૂત્રાશયમાંથી જ્યારે વોશરૂમ જઈએ ત્યારે મૂત્ર માર્ગમાંથી મૂત્રનું શરીરની બહાર નિકાલ થાય છે. સમજાણી મિત્રો? તો આ મૂત્ર નિર્માણની ક્રિયા 2 માર્કમાં પૂછાય. ઉત્સર્ગ એકમની રચના એટલે કે મૂત્રપિંડ નલિકાની રચના 2 માર્કમાં પૂછાય. બીજો સવાલ. ત્રીજો હમણાં જ આપણે આગળ જોઈ ગયા શું? તો કે ઉત્સર્જન તંત્ર 2 માર્કમાં પૂછાય. અને એના આગલા લેક્ચરમાં આપણે જોયું હતું શું? વનસ્પતિમાં ઉત્સર્જન. તો આટલું ખાસ પાકું કરજો. તમારા આ 4 સવાલમાંથી એક સવાલ 2 માર્કનો પૂછાય. ઓકે, મળીએ નવા પ્રકરણ સાથે. બાય. થેન્ક યુ.